બાઇકને મોડિફાઈડ કરવાની ઘેલછા ચાલી રહી છે, ત્યારે આ નબીરાઓને સીધા દોર કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસે સખત કાર્યવાહી કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3000થી વધુ બાઇક્સ જપ્ત કરી હતી। પ્રદૂષણ ફેલાવતી આ મોડિફાઈડ બાઇક્સને કબજે લીધા બાદ દંડ ફટકારીને મુક્ત કરવામાં આવી હતી। સુરત ખાતે નબીરાઓ પોતાની મોંઘી ઘાટ બુલેટ સહિતની સ્પોર્ટ્સ બાઇકને મોડિફાઈડ કરાવતા હોય છે। આ નબીરાઓ દ્વારા સાયલેન્સર મોડિફાઈડ કરાવ્યા હોવાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતા હોય છે, જેથી કરીને લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે। ત્યારે આ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે। પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 3000થી વધુ બાઇક્સ જપ્ત કરીને બાઇકના સાયલેન્સર પર ચેન્જ કરાવવામાં આવ્યા હતા। સાથે જ 17 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો હતો। આ પ્રકારની કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે। શહેરમાં મોડી રાતે પીપલોદ કારગિલ ચોકથી લઈ મગદલ્લા વીઆર મોલ સુધી તથા વેસુ વીઆઈપી રોડ પર ફૂલ સ્પીડમાં મોંઘી મોડિફાઈડ લક્ઝરિયસ બાઇક પર ધૂમ સ્ટાઇલથી જોખમી ડ્રાઇવિંગ કરતા બાઇકર્સ વિરોધ પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કરી છે, જેમાં પોલીસે એક મહિનામાં 3498 લક્ઝરિયસ બાઇકોને કબજે લઈ 17.60 લાખનો દંડ પણ વસૂલ્યો હતો। माननीय सीपी सर की सूचना से पिछले एक महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में। और इस ड्राइव के दौरान हमने 3498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है। और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं। तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं, तो बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है। और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी। मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के, कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया, और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना, सड़क पे रील बनाना, ये सब चल रहा था, तो उन पे ये कार्रवाई की गई। एक कवासाकी निंजा खड़ी है यहाँ पे और बहुत सारी बुलेट बाइक हैं। जो मजदूर क्लास जो बाइकें यूज़ करता है, जो साधन यूज़ करता है, उनको इस ड्राइव में डिटेन नहीं किया गया था। सारी जो महंगी बाइकें हैं, जो 2 लाख रुपए से ऊपर की बाइकें हैं, उन पे ही ज़्यादा ध्यान दिया गया। શહેર પોલીસના ઝોન 4 માં પોશ વિસ્તારના વેસુ, અલથાન, ઉમરા, અઠવા, પાંડેસરા અને કટોદરા પોલીસ સ્ટેશને છેલ્લા એક મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન 3498 બાઇકો ડિટેન કરી હતી, જેમાં મોડિફાઈડ સાયલેન્સરવાળી 30 બાઇકોમાંથી સાયલેન્સરો પોલીસે કાઢી કબજે કરી લીધા છે। સાથે પોલીસે આવા બાઇક ચાલકો સામે 17.60 લાખનો દંડ કાર્યવાહી કરી હતી। આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સાયલેન્સરનો અવાજ કોમર્શિયલમાં 65 ડેસિબલ અને રેસિડેન્સમાં 55 ડેસિબલનો હોવો જોઈએ, તેને બદલે મોડિફાઈડ કરાયેલી સાયલેન્સરવાળી બાઇકમાં તો 3 ગુણો વધુ ડેસિબલનો અવાજ હોય છે। આવી બાઇકો પકડવા માટે પોલીસે ડેસિબલ મશીન સાથે રાખ્યું છે, જેમાં બાઇકનો મોડિફાઈડ સાયલેન્સરને ડેસિબલ મશીનથી તપાસ કરી તો તેમાં 150થી વધુ ડેસિબલ જનરેટ થયું હતું। આગામી દિવસમાં અમે બાઇકના મોડિફાઈડ સાયલેન્સર ફિટ કરી આપતા ગેરેજવાળા સામે પણ કાર્યવાહી કરીશું, જેથી ગેરેજવાળા પણ આવી બાઇકોમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવતા પહેલા વિચાર કરશે।